વિજયભાઈ બટુકભાઈ ડેર તરફથી બાળકોને આપવામાં આવે છે. છૂટા છૂટા એ હો કલિયો એ ત્યાગો જોતો છોડી દો એ મળે જા મોકો ત્યાં મારી લો ચોકો ટેન્શન છોડી દો એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા હે વો ગલિયો ચિરાગો મજો તો કોના રાજમાં ઓ ગોરે બોલ્યો કોના રાજમાં ઓ ગોરે બોલ્યો ઓ કલિયો ચિયાગો મજો તો એ પૂરા કોઈ ના ઘટે સાથે શું લાયા ને શું લઈ જવાના લાખો કરોડો છો કોઈ કોમના એ તમે સાથે શું લાયા ને શું લઈ જવાના લાખો કરોડો છો કોઈ કોમના હોય ભલે દેવું તોય ટેન્શન ના લેવું થોડું કમાવું ને મસ્તીમાં રહેવું એ રોજે રોજ મોજે મોજ અરે રોજે રોજ મોજે મોજ બાજ થાવા ફરે છે ચકલિયો ઓ ગલિયો ચિયાગો 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 મજો તો એ ઓ ગલિયો ચિયાગો મજો તો એ કોના રાજમાં ઓ કોરે બોલ્યો કોના રાજમાં ઓ કોરે બોલ્યો ઓ ગલિયો ચિયાગો મજો તો એ ઓ ગલિયો ચિયાગો મજો તો જોરદાર તાલીઓ સાથે ગડગડાટથી વધાવીએ અને બોલીએ વાહ ભાઈ વાહ. બોલો જોર. હોકલિયાના તાલે તો આખું માહોલ જ ધમાકેદાર બની ગયું. એ જોઈને તો બેસેલા લોકોના પગ પણ આપોઆપ થનગની ઉઠ્યા. ખૂબ સરસ. સ્ટેજ પર આવવા જઈ રહી છે એવી પ્રસ્તુતિ જેમાં શક્તિ, શૌર્ય અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળશે. લાકડી રાસ આપણા ગુજરાતની પરંપરાગત લોકકળા જેમાં દરેક ઘુમરાટ અને દરેક તાલ યોદ્ધભાવના અને ઉત્સાહને જીવંત બનાવે છે. અને જ્યારે આ રાસ જય ભવાનીના જય ઘોષ સાથે જોડાય એ માત્ર ડાન્સ નથી રહેતો પણ એક શક્તિનો ઉત્સવ બની જાય છે. દરેક પગલામાં નાજુકતા પણ છે અને સાથે જ શક્તિ અને જુસ્સો પણ. આ છે અમારી ગુજરાતી ગર્લ્સની ઓળખ. હાથમાં લાકડી, આંખોમાં આત્મવિશ્વાસ અને દિલમાં ઉત્સાહ. આ છે અમારી પ્રતિભાશાળી છોકરીઓ જે પોતાના નૃત્યથી આખો માહોલ રંગીન બનાવી દે. તો સ્વાગત કરીએ આ કમાલની છોકરીઓના લાકડી રાસનું. ખાડે ਵਿੱਚ ਡਾਂਗ ਖੜ ਕੇ ਉਹ ਖਾੜੇ ਵਿੱਚ ਡਾਂਗ ਖੜ ਕੇ ਉੱਥੇ ਹੋ ਗਈ ਲੜਾਈ ਭਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਪੈਰ ਜੋੜ ਕੇ ਗਨਾਸੀ ਮਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ
तरर होलिका जले शत्रु राह में मिले हमने जब जब शमशीरे ताने है माए भवानी नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी हम सब मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी લેડા હલ્દી મેદાન માતે યવનોની ફોજ હામે વરવાને હેલા શાહી મોગલોની ફોજ માતે એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના તોપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માતે તોય લેડા નરબંકા મહાદેવ નામધારી મહાદેવ નામધારી મહાદેવ નામધારી જંગમાં ઘેરિયા રાણા સંગ તારે જાલા રાણા માતે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવે તિયા મોગલોની માતે જાલા માન માતે જાલા માન માતે જાલા માન ખાયેલો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે મોઢી કાળી કામળિયું લાલ ધાબળિયું ફૂલ સાંભળિયું શિર પરે અયે હેમ હાસડિયું માણેક મઢિયું હો અયે હેમ હાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે પગનું પૂર કડલા કાંબિયું શોભિયું હેમની પહોંચ્યું હાથ પરે પર ત્રિશુળ વાળિયું પૂરા પંજાળિયું લાકડ વાળિયું એમ રમે એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના દિનાળે હાંતા તોડિયા પાંજરા બાળા હાકળ લેથી બાગ છૂટા બાગ સમાન હે રાવણ સરખો રાજ્યો હો પ્રગટ મેરું સમાન હાલા રે તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું હાલા રે તારા હાથ વખાણું કે પટી તારા મરાઠા ગુરખાઓ કોઈ શીખ મરાઠા ગુરખાઓ કોઈ સિંધી સુરા ગુજરાતી રણધીર રજપૂતા રાજસ્થાની મરજ બન્યા જોન મદ્રાસી લઈ બંદૂક ગોળા તો મશીન ગન ટેન્કુ લઈને તું
તૂટી પડ્યા સરહદ ને સરવા દળકટ દળવા ભારતના વીર રણે ચડા ભાઈ ભારતના વીર રણે ચડા રે જીરે ભારતના વીર રણે ચડા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या करुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे જોરદાર તાળીઓ પાડ્યા ટેલેન્ટેડ પરફોર્મન્સ માટે. જે લાકડી દરેક સ્ટેપ સાથે જે જુસ્સો જોવા મળ્યો એ ખરેખર અદ્ભુત હતો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ એવી પ્રસ્તુતિમાં જેમાં ભક્તિ ધર્મ અને સત્યનો દીપ પ્રગટે છે. લવ અને કુશ માત્ર પાત્ર નથી પણ સંસ્કાર સત્ય અને ધર્મના જીવંત પ્રતીક છે, જેઓએ પોતાના કથન અને વર્તનથી ભગવાન શ્રી રામની મહિમાને દુનિયા સમક્ષ રજૂ કરી છે. આધ્યાત્મિકતા ભક્તિ અને આદર્શ જીવનની એક સુંદર ઝલક. શ્રદ્ધા અને શાંતિ સાથે આ પવિત્ર પ્રસ્તુતિનું સ્વાગત કરીએ. લવ કુશ ગાથા. હાલો ચાલુ કરી. Thank you.
વાહ, જોરદાર તાળીઓથી આ બાળ કલાકારોને વધાવીએ. ખૂબ સરસ રજૂઆત કરી. ધર્મો રક્ષતિ રક્ષતિ, અર્થાત જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે. પરંતુ અત્યારે આ મોબાઈલ રૂપી રાક્ષસે આપણા બાળકોના બાળપણને ખલાસ કરી નાખ્યું છે. માટે તેની યુવાની પણ ખલાસ થઈ જશે. માટે આપણા સૌની જવાબદારી દરેક માતા પિતાની છે કે આપણા બાળકોને આ મોબાઈલ રૂપી રાક્ષસથી દૂર રાખી અને સારા સંસ્કારો આપીએ. કુશનું જે અત્યારે આપણે બધાએ આજે જોયો ડાન્સ, એ લવકુશનો ડાન્સ ઉત્તર રામાયણમાં આવે છે. એમાં જે ડાન્સ હતો એ જ બે કડી હું તમને સંભળાવી. જંબુ દ્વીપે आर्यावर्ते भारत वर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की.
यही जन्म भूमि है राम सकल गुण धाम की, ये रामायण है पुण्य कथा श्री राम की, ये रामायण है पुण्य कथा श्री राम की। દરેક સુંદર શરૂઆતનો એક મીઠો અંત હોય છે અને આજે આવી જ એક લાગણી સભર ક્ષણનો આપણે અનુભવ કરવા જઈ રહ્યા છીએ. હજુ 2 કાર્યક્રમ બાકી છે તો વાલીઓને વિનંતી કે હવે બસ તમારો 15 મિનિટનો જ ટાઈમ લેશું તો 15 મિનિટ સુધી શાંતિ રાખે. વિદાય શબ્દ સાંભળવામાં નાનો લાગે પણ તેની પાછળ અનેક યાદો અને લાગણીઓ છુપાયેલી હોય છે. મળ્યા હતા અહીં હસતા રમતા, મળ્યા હતા અહીં હસતા રમતા, હવે રસ્તા અલગ થઈ જશે, યાદોની આ મીઠી પળો હંમેશા મનમાં રહી જશે. તો હવે વિદાય ગીત રજૂ કરશે જેમના શબ્દો છે મુજ દ્વારેથી ઓ પંખેડા. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા રે, આજ વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું આજ વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે તમ જવાથી સુના મેદાન તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા રે મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા પણ અમારા પંખીડા ધોરણ 8ની વિદાય લઈ રહ્યા છે. અમારો માળો છોડી એક નવા શિખરો સર કરવા જઈ રહ્યા છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારા બાળકો જગતની ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે. જે મળ્યું એ માટે આભાર માનીએ, સૌના પ્રેમને દિલમાં સ્થાન આપીએ. હવે હું વિનંતી કરું અમારી શાળાના આચાર્યને કે કાર્યક્રમની આભાર વિધિ કરે. આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, અહીં પધારેલા વાલીશ્રી અને મારા પ્રિય મિત્રો, સૌને મારા હાર્દિક નમસ્કાર. મારું નામ ચૌહાણ માનસી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું મારી શાળા વિશે મારા દિલની લાગણીઓ વ્યક્ત કરવા આવી છું. મિત્રો, સપનાઓ જોવાની હિંમત શાળા શીખવે છે અને તેને સાકાર કરવાની તાકાત પણ શાળા જ આપે છે. મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણું ભવિષ્ય ક્યાંથી શરૂ થાય છે? હા, એ શરૂ થાય છે શાળાથી. જીવનમાં બે જગ્યાઓ એવી છે જ્યાંથી આપણું ભવિષ્ય બને છે, એક ઘર અને બીજું શાળા. મિત્રો, માણસના જીવનમાં સફળતા ક્યારે શરૂ થાય છે? જ્યારે તે શાળાના દરવાજે પગ મૂકે છે. શાળા એ માત્ર ઇમારત નથી, શાળા એ આપણા સ્વપ્નાઓને ઉડાન આપતું આકાશ છે. શાળા એ આપણા જીવનને ઘડતું પવિત્ર મંદિર છે. અહીં આપણે માત્ર પુસ્તકો નથી ભણતા, પણ જીવન જીવવાની સાચી રીત શીખીએ છીએ. હંમેશા સત્યના માર્ગ પર ચાલવું, મહેનત કરવી અને ક્યારે હાર ના માનવી. મારી શાળા મારા માટે ગર્વની વાત છે. અહીંનો દરેક દિવસ મને કંઈક નવું શીખવે છે. અહીંના શિક્ષકો માત્ર શિક્ષકો નથી, તેઓ મારા માર્ગદર્શક છે, સાચા મિત્ર છે અને મારા જીવનના દીપક છે. તેઓ મને પ્રેમ, ધીરજ અને સમર્પણથી ભણાવે છે. અને હા, તેઓ જ છે જેઓ મને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે અને સફળતા તરફ લઈ જાય છે. શાળામાં થતા વિવિધ કાર્યક્રમો, રમતગમત, નૃત્ય, નાટક અને સ્પર્ધાઓ અમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે, અમારા અંદરની પ્રતિભાને બહાર લાવે છે. જો આપણે શિક્ષકોનો આદર કરીશું, શાળાના નિયમોનું પાલન કરીશું અને દિલથી મહેનત કરીશું, તો દુનિયાની કોઈ શક્તિ એવી નથી જે આપણને સફળ થવાથી રોકી શકશે. નાનો દીવો પણ અંધકારને હરાવી શકે છે. તો પછી આપણે તો માનવ છીએ. આજે આપણે વિદ્યાર્થી છીએ તો કાલે દેશનું ભવિષ્ય બનશું. ચાલો મિત્રો, આજે આપણે એક સંકલ્પ કરીએ. આપણે માત્ર સારા વિદ્યાર્થી નહીં, પણ સારા માણસ બનીશું. મહેનતથી આપણા સપનાઓ સાકાર કરીશું અને એક દિવસ એવો આવી જશે કે દુનિયા આપણું નહીં, પણ આપણી શાળાનું નામ ગર્વથી લેશે અને કહેશે કે આ વિદ્યાર્થી નથી, આ શાળાની ઓળખ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે અત્યારે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે અને સર્વે હોદ્દેદારો, પદાધિકારીઓ, બહારથી પધારેલા મહેમાનો, સૌ ગ્રામજનો, વાલીઓ, દરેક બાળકો, વિદ્યાર્થીઓ, બહારથી પધારેલા શિક્ષકો, સૌનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમારી શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે પોતાનો કિંમતી સમય ફાળવ્યો અને સાથે સાથે અમારી શાળાના બાળકોનો આજે 8મા ધોરણનો વિદાય સમારંભ પણ કાર્યક્રમ બપોરે હતો. તો બપોરે પણ બળદેવભાઈ ચૌહાણ તરફથી દરેક બાળકોને ગોલા ખવડાવવામાં આવ્યા હતા અને હર વખતે શાળાની અંદર જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે બળદેવભાઈ ચૌહાણ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા પધારે છે. તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌ ગ્રામજનો અને વાલીજનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને
અગ્રગણ્ય હોદ્દેદારોનો સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. થોડીક ગરબા રમવા છે.